टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આમ તો ગુજરાતમાં વરસાદની વાત આવે ને એટલે સૌથી પહેલાં તો અંબાલા કાકા જ યાદ આવે. તેમને પૂછવું પડે કે વરસાદ ક્યારે શરૂ થશે અને કેટલો પડશે. આજે અમારે વરસાદની જ વાત કરવી છે, પરંતુ આ જરા અલગ વાત છે. વરસાદ પર હવે સટ્ટો રમાઈ રહ્યો છે. તમે એમ ન માનતા કે આ ગેરકાયદે ગતિવિધિની વાત થઈ રહી છે. વાત કાયદેસર જ છે. તમને ખ્યાલ હશે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તમે શેરોની ખરીદી અને વેચાણ કરી શકો છો. એ જ રીતે NCDEX પર તમે ખેત પેદાશો પર ટ્રેડિંગ કરી શકો છો. NCDEX એટલે કે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ, જ્યાં ધાણા, હળદર અને જીરું જેવી કૃષિ પેદાશો પર ટ્રેડિંગ થતું હોય છે. એટલે તમે અહીં કાયદેસર રીતે ભાવો પર સટ્ટો રમી શકો છો. હવે NCDEX પર દેશનું પહેલું વેધર ડેરિવેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે મુંબઈ રેનફોલ. આમ તો તમે કહેશો કે આ તો શું છે, કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો મુંબઈ ગયા હશે, એટલે મુંબઈના વરસાદની વાત આવે એટલે લોકલ ટ્રેન બંધ થઈ જાય, કટિંગ ચા અને વડાપાઉંની જ યાદ આવે. જોકે આ NCDEX એક્સચેન્જના મુંબઈ રેઇનફોલ ડેરિવેટિવની વાત એકદમ અલગ છે. સાવ સાદી અને આપણી દેશી ભાષામાં કહીએ ને તો આ બીજું કંઈ નહીં, પરંતુ મુંબઈમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે ને એના પર સટ્ટો લગાવવાની સત્તાવાર સુવિધા છે. વાતને થોડા ઊંડાણથી સમજીએ. અત્યાર સુધી એક્સચેન્જ પર લોકો હળદર, જીરું કે એરંડા જેવી ચીજોનું ટ્રેડિંગ કરતા હોય છે. હવે આ ટ્રેડિંગ માટે એક એક્સપાયરી તારીખ હોય છે, એટલે કે માની લો કે અત્યારે હળદરનો ભાવ 17,000 રૂપિયા છે. તમે હળદરના ખેડૂત છો એટલે તમને ખબર છે કે 2 મહિનામાં એનો ભાવ વધી જશે. એટલે તમે સટ્ટો લગાવો કે એનો ભાવ 18,000 રૂપિયા સુધી પહોંચી જશે. હવે માની લો કે એક્સપાયરીની તારીખ આવે એટલે કે ટ્રેડિંગ પૂરું થવાની તારીખ નજીક આવી ગઈ. એવામાં તમારે તમારો નફો બુક કરી દેવાનો હોય, એટલે કે સોદો ખતમ કરી દેવાનો હોય. હવે જો તમે એમ ન કરો તો હળદરની ફિઝિકલી ડિલિવરી તમારે લેવી પડે. જીરા અને એરંડા સહિત બધી જ કોમોડિટીઝમાં એ જ રીતે ટ્રેડિંગ થતું હોય છે. મૂળ વાત એ છે કે એના દ્વારા વેપારીઓ ખેત પેદાશોની ફિઝિકલ ડિલિવરી લઈ શકે છે. આ એક્સચેન્જ પર આ રીતે મળતી કૃષિ પેદાશોની ક્વોલિટી સારી હોય છે, એટલે જ વેપારીઓને એનો ફાયદો પણ મળી જાય છે. હવે જરા આ વાતને મુંબઈના રેનફોલની રીતે વિચારો. અહીં વરસાદ ખરીદવા કે વેચવાનો કોઈ મતલબ નથી. કોન્ટ્રાક્ટ પૂરો થશે એટલે કે એક્સપાયરીની તારીખ આવશે એટલે તમારા ઘરે ન તો પાણીની કોઈ બોટલ આવવાની છે, ન તો વાદળો આવવાના છે, કે ન તો કોઈ છત્રી આવવાની છે. ગોડાઉનમાં રાખવા માટે અહીં કંઈ જ નથી હોતું. અહીં રમત ફક્ત ને ફક્ત આંકડાઓની છે. આપણું હવામાન ખાતું સત્તાવાર રીતે જાહેર કરશે કે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં મુંબઈમાં કેટલા મિલીમીટર વરસાદ પડ્યો. કોન્ટ્રાક્ટની છેલ્લી તારીખે કમ્પ્યુટર પોતે જ હિસાબ માંડશે કે વરસાદ ધારણા કરતાં વધારે પડ્યો કે ઓછો પડ્યો. જો તમારી ગણતરી અને અંદાજો સાચો પડ્યો ને તો સીધા તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે, અને જો અંદાજ ખોટો પડ્યો તો એકાઉન્ટમાંથી પૈસા સાફ પણ થઈ જશે. આને ફાઇનાન્સની ભાષામાં કેશ સેટલમેન્ટ કહેવાય. એટલે કે કોઈ અસલી ચીજ વસ્તુની આપ-લે નહીં, માત્ર પૈસાની હેરફેર. હા, તમે ધારો તો કોન્ટ્રાક્ટ પૂરો થાય પહેલાં પણ એને બજારમાં વેચીને નાનો મોટો નફો ભેગો કરીને નીકળી શકો છો. મુંબઈના આબમાંથી ગમે તેટલું પાણી વરસે પણ બજારમાં તો માત્ર આંકડાના હિસાબે જ લક્ષ્મીજી આવે અથવા જાય. મોટા ખેલાડીઓ ભલે આને હેજિંગ કે રિસ્ક મેનેજમેન્ટ જેવા વજનદાર શબ્દોનું પેકેજિંગ આપે, પણ આમ તો આમ આદમી માટે તો આ શુદ્ધ સટ્ટો જ છે. બિલકુલ એવો જ સટ્ટો જેવો ક્રિકેટ મેચ પર, ચૂંટણીના પરિણામો પર કે શેરબજારના ઉતાર ચઢાવ પર લગાવવામાં આવે. ફરક માત્ર એટલો છે કે હવે કુદરતના મિજાજને એટલે કે મોસમને પણ બજાર બનાવી દેવાયું છે. ભારતમાં સટ્ટો કંઈ નવી વાત નથી. જોખમ અને બાજી સાથેનો આપણો સંબંધ સદીઓ જૂનો છે. મહાભારતમાં યુધિષ્ઠિરે જુગારની રમતમાં આખું રાજ્ય હારી નાખ્યું હતું, એ આપણને બધાને ખબર છે. રાજસ્થાનનું ફલોદી હોય, મુંબઈનું સટ્ટા મટકા હોય, અંડરગ્રાઉન્ડ ચાલતો ક્રિકેટનો સટ્ટો હોય કે આજકાલની ઓનલાઈન ગેમિંગ એપ્સ હોય, આ બધું આપણા નસોમાં ક્યાંક ને ક્યાંક ભળેલું છે. આપણને અનિશ્ચિતતાનો રોમાંચ બહુ ગમે છે. જ્યારે માણસ કોઈ મોટી બાજી લગાવે છે ને ત્યારે મગજમાં ડોપામાઇન નામનું એક કેમિકલ રિલીઝ થાય, જે એક અલગ જ કિક આપે. જીતવાની આશામાં રાતની ઊંઘ ઉડી જાય. આપણને એવો ભ્રમ થઈ જાય કે આપણે મોસમને, બજારને કે નસીબને બરાબર સમજી ગયા છીએ.
પણ હકીકત એ છે કે આ કુદરતની માયાને કોઈ સમજી શક્યું નથી. ઘણીવાર થોડું નુકસાન થાય એટલે માણસ લોભમાં આવીને બમણા પૈસા લગાવે કે આગલી વખતે બધું કવર કરી લઈશ, અને બસ આ જ મોજાળમાં સટ્ટો રમનારો બરબાદ થઈ જાય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે NCDEX પર આપણને આ પ્રકારના સટ્ટાની ખરેખર જરૂર છે ખરી? ખેડૂતોના આર્થિક હિતો સચવાય એના માટે જ આ એક્સચેન્જ બન્યું છે. જોકે હવે એક નવું બજાર પણ ખુલી ગયું છે, ને એ છે મુંબઈનો વરસાદ, જ્યાં આબમાંથી ભલે વાદળ ન વરસે પરંતુ કમ્પ્યુટરના સ્ક્રીન પર આંકડા જરૂર વરસશે.